વિસાવદરની પેટા ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો સીધો જંગ. વાત એ છે કે ગોપાલ ઇટાલિયાને ટિકિટ મળી, પરંતુ આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે? રેશમાબેન આપની સાથે જોડાયા છે. રેશમાબેન, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. જી નમસ્તે. રેશમાબેન, આજથી 1-2 મહિના પહેલાની વાત છે કે જ્યારે ગોપાલભાઈને ટિકિટ જાહેર નહોતી થઈ, ત્યારે એક વિશ્વસનીય સૂત્રએ તેવું કહ્યું હતું કે ન ચલાવવાની શરતે એક નામ આપું કે રેશમાબેન પણ રેસમાં છે, પણ એ ચાલ્યું નહીં. શું ખરા અર્થમાં રેશમાબેન વિસાવદર પેટા ચૂંટણીની રેસમાં હતા, ટિકિટની રેસમાં હતા? આની પહેલા જ્યારે ઇલેક્શન ના પડઘા વાગ્યા હતા ત્યારે અમે બધાએ ગ્રાઉન્ડ ઉપર મહેનત કરેલી છે, બધાએ ગામડાઓ ફર્યા છીએ અને ઓફિશિયલી પાર્ટીમાં દાવેદારી પણ કરેલી છે અને એ જગજાહેર છે. મીડિયાથી લઈને દરેક વસ્તુમાં જગજાહેર છે અને અમે માંગેલી હતી ટિકિટ. મારી સાથે બીજા પણ ત્યાંના લોકલ ભાઈઓ પણ હતા, તો એ કોઈ છુપાવવાની વાત જ નથી. પાર્ટી પાસે ટિકિટ માંગેલી જ હતી અને એ પછી તો ઇલેક્શન નો લોકસભા આવી અને પછીના ફેઝમાં આ બધું થોડું ચેન્જ થયું. બેન, એક રીતે તમે જુઓ કે તમે એ વિસ્તારના છો, જુનાગઢ આજુબાજુ તમે સંગઠન માટે કામ કર્યું છે. વાત એ છે કે જ્યારે ટિકિટની વાત આવે, જ્યારે ચૂંટણી લડવાની વાત આવે, ત્યારે આમ આદમી પાર્ટીને રેશમાબેન ઉપર એટલો વિશ્વાસ નથી. એમને પણ એવું છે કે રેશમાબેન પણ વંડી ટપી જશે, કે પછી ગોપાલ ઇટાલિયા પર વધુ વિશ્વાસ છે, અથવા તો એ સીધા પહોંચી ગયા દિલ્હી અને એમણે પોતાની ટિકિટ કન્ફર્મ કરી? એમાં એવું છે કે વિશ્વાસ અવિશ્વાસનો સવાલ જ ના હોવો જોઈએ, કારણ કે પાર્ટીમાં આવ્યા એના પણ આજે 5 વર્ષ થયા છે અને વંડી ટપી જશે, આ ટપી જશે, તો એવું તો આ ગુજરાતની રાજનીતિમાં ઘણું બધું થયેલું છે. અને અમે આમ આદમી પાર્ટીમાં છીએ તો એક પ્રામાણિકતાથી લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ, એટલે અહીંયા ટિકિટ નથી આપતા તો વિશ્વાસ અવિશ્વાસનો સવાલ જ નથી આવતો. મને તો એટલી સમજ પડે છે કે ગોપાલભાઈ ખુદ આ વસ્તુ સમજવાની જરૂર હોય છે કે ભાઈ બધી જગ્યાએ પોતે સુરતમાં લડ્યા હતા, એના વિસ્તારમાં એને મહેનત કરવાની હોય. બધા વિસ્તારમાં મોકા તો બધાને મળવાના હોય છે ને. કોંગ્રેસના પણ ઘણા સક્ષમ ઉમેદવારો જે અન્ય વિસ્તારમાં હારીને બેઠા છે, તો કેમ એ લોકો લડવા ના આવ્યા અહીંયા? સવાલ એટલો છે કે મહિલા નેતૃત્વને અને મજબૂત નેતૃત્વને, જે સ્વયંભૂ નેતા બનેલા છે, મતલબ સેલ્ફ મેડ નેતાઓ છે, એવી મહિલાઓને રાજનીતિમાં સંઘર્ષ હોય છે. એવું હું સ્પષ્ટ બોલું છું અને હંમેશા બોલીશ, કારણ કે આજે વિસાવદરમાં હું ભણી છું, મોટી થઈ છું, મારો અભ્યાસ ત્યાં 12 ધોરણ સુધી, તો હું અહીંની વતની જ કહેવાઉં ને. ત્યાં અભ્યાસ કર્યો આપે. હા, અને મહિલા તરીકે મહિલાઓને ચાન્સ આપવો જોઈએ. આગામી ઇલેક્શનોમાં તો 35% મહિલા અનામત પણ આવવાની છે. જે બિલ પડ્યું છે તો એની પણ અસર થશે. તો અહીંયા વિશ્વાસ નથી એટલે ટિકિટ નથી આપી, એ કારણ તો મને ગળે ઉતરતું નથી. અને ઓનેસ્ટલી કહું તો ટિકિટ કઈ રીતે આપી અમને કોઈને કઈ પૂછવામાં આવ્યું નતું, ના તો કોઈ અભિપ્રાય લેવામાં આવ્યા હતા. તો ટિકિટ તો હવે જૂના પોતે મારા કરતા પહેલા પાર્ટીમાં આવેલા છો એટલે ડાયરેક્ટ અરવિંદ કેજરીવાલજીને મળીને લાવ્યા હશે ટિકિટ. એટલે જે આમ આદમી પાર્ટીના બીજા કાર્યકરે અપક્ષ દાવેદારી કરી છે, એમનો પણ આજ આરોપ હતો. એમણે તો ત્યાં સુધી વાત કરી બેન કે ગોપાલ ઇટાલિયાએ કેટલાય માણસોને મોકલ્યા, ભૂપત ભાયાણીને કહ્યું કે તમે ભાજપમાં જાઓ, અમે તમારી સાથે છીએ, અને ત્યારબાદ એ લોકો ખસી ગયા. એટલે કે ભૂપત ભાયાણી હવે એકલા પડી ગયા. એમની તો ટિકિટ પણ કપાઈ ગઈ ભારતીય જનતા પાર્ટીમાંથી. ને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે ભાજપમાં આવ્યો એની ટિકિટ કાપીને બીજાને આપે, આવું હમણાંના સમયમાં પહેલી વાર થયું છે. એટલે કે તમને શું લાગે છે કે ખરા અર્થમાં એ વિસાવદરમાં જીતવાના ચાન્સીસ વધારે હતા, એટલે ગોપાલભાઈએ તક ન ગુમાવી અને દિલ્હી ગયા અને સીધી ટિકિટ કન્ફર્મ કરી? એ વસ્તુ તો સ્પષ્ટ છે કે સારી તકનો લાભ લેવા માટે કોઈ પણ આવી શકે છે, તો એમાં સફળ થયા છે, એમાં હું નકારતી નથી. અને વસ્તુ આવે છે કે ભૂપતભાઈની અને આ પણ એ બધા ઘરની વાતો મારે હવે કઈ જગજાહેર કરવાની જરૂર નથી. લોકો જાણે છે અને હું જ્યારે સત્ય બોલું છું ને ત્યારે કડવું બહુ લાગે છે. ઘણી વખત હું સત્ય બોલું છું અને કડવું લાગે છે. મારી છાપ પણ બેબાક નેતાની છે, પણ મને ખબર છે સમય આવે ત્યારે સત્ય બહાર આવે જ છે. અને મને તો ખાલી દુઃખ છે. આજ પણ પાર્ટી માટે કામ કરીએ છીએ, પ્રચાર કરીએ છીએ, વિસાવદરમાં પણ પ્રચાર કરું છું. દુઃખ રહેવાનું છે અને દુઃખ જ્યારે હું ઈ મહિલાઓમાંથી નથી કે જે ચૂપચાપ ખાલી બસ હા હા કર્યા કરે. સત્ય હોય છે ત્યારે હું બોલું છું. કોઈ પણ સાથે અન્યાય થતો હોય છે ત્યારે હું બોલું છું. મને ખબર છે કે ભાઈ મારા વિસ્તારના કાર્યકર્તાઓ હેરાન થાય છે. ઘણા બધા કાર્યકર્તાઓની વડાલમાં જ વાત કરું તો દુકાનો તૂટેલી હતી ત્યારે કાર્યકર્તા એકલા પડી જાય છે, ત્યારે કોઈ એના પડખે નથી ઉભું રહેતું. દુઃખ એ વસ્તુનું છે કે આપણા માટે જે કાર્યકર્તાઓ
ઝંડા લઈને ફરે છે, જે કાર્યકર્તાઓ રોડ ઉપર નીકળે છે અને ઇલેક્શન હાર્યા કે જીત્યા પછી પણ એની સામે જયારે જોવામાં નથી આવતું ત્યારે દુઃખ થાય છે. એટલે અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ વિસ્તારમાં લડવા દો. સક્ષમ લીડરો ઘણા બધા હોય છે, તો એમને એમના વિસ્તારમાં લડવાનો તક મળવી જોઈએ. શા માટે બધી જગ્યાએ અમે જ આવું ના હોવું જોઈએ? બેન, જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમે ખૂબ એક્ટિવ હતા, પણ પછી તમે જુઓ કે રેશમાબેન આમ આદમી પાર્ટીમાં છે, પણ એટલા સોશિયલ મીડિયામાં નહોતા બતાતા, ન તો આમ આદમી પાર્ટીના કોઈ પત્રકાર પરિષદ હોય. એટલે કે તમને શું લાગે છે, એ મહાનગરપાલિકાની ચૂંટણી પછી જ તે બધો તકતો ઘડાઈ ગયો હતો ને આ જ કારણે તમને સાઇડલાઇન કરવાની ત્યાંથી જ શરૂઆત થઈ હતી? હું સાઇડલાઇન કરવામાં આવે છે નથી આવતા એ તો હવે જે લીડ લઈને ચાલતા હોય એનું જ મને ખબર છે કે મેં ગુજરાતની જનતા માટે ઘણું કામ કર્યું છે અને આમ આદમી પાર્ટી માટે પણ ઘણું કામ કર્યું છે અને હું કરતી રહીશ. અહીંયા મને એટલી સમજ પડે છે કે મહિલા નેતૃત્વને, જે સક્ષમ મહિલા નેતૃત્વ છે, ખાલી મહોરા નહીં, યાદ રાખજો કે મહોરા પણ હોય છે. ત્યારે મહિલાઓની વાત કરીએ એટલે 2-4 મહોરાઓ આગળ લઈ આવવામાં આવે છે, પરંતુ જે સક્ષમ મહિલા લીડર છે, જે હકીકતમાં બોલી શકે છે, જે લોકો માટે કંઈક કરવા માંગે છે, આવી મહિલાઓનો સંઘર્ષ રાજનીતિમાં છે. અને અમે માત્ર કોંગ્રેસ, ભાજપ કે આપની રાજનીતિથી પરે અમે ખુદ એક મહિલા અને પુરુષ માનસિકતાનો સામનો કરીએ છીએ. ઘણી બધી એવી મહિલા લીડરો છે કે જેને આનો સામનો કરવો પડ્યો છે, પણ કોઈ મહિલાઓ ચૂપ બેસે છે અને કોઈ મારી જેમ બોલી દે છે. એક વાત એ પણ છે કે પ્રચાર કરવા તમે ક્યારે જઈ રહ્યા છો? પ્રચાર તો હું કરું જ છું. મારી મહિલા ટીમ પ્રચાર કરી રહી છે અને ઘરે બેસીને પણ પ્રચાર કરી શકાય છે, એટલે હું કરું છું. પાર્ટીને મારે જે કામ કરવાનું છે હું કરું છું. ગુજરાતનું સંગઠનની પણ મારા ઉપર જવાબદારી છે, મહિલા સંગઠનની, તો એ પણ હું કરી રહી છું. એટલે પાર્ટીથી તો હું ક્યારેય નારાજ ના હોઈ શકું. હા, દુખી ચોક્કસ હોઈ શકું કે જ્યારે મહેનત જ કરો પણ જ્યારે પરીક્ષામાં બેસવાનો વારો આવે છે ત્યારે પરીક્ષામાં બેસવાના ફોર્મ જ ભરવા દેવામાં નથી આવતા, તો કઈ રીતે તમે જજ કરશો કે આ ક્વોલિફાઈડ છે કે આ ક્વોલિફાઈડ નથી? હા, એટલે તો પરીક્ષા બધાને લેશો ચાન્સ તો મળવો ખબર પડશે જોઈએ કે મજબૂત છે કે નથી. પરિણામ એક વખત આવે ચાન્સ તો ખબર બધાને પડે. મળવો જોઈએ ને. કોઈ પણ આજે પૂરી પાર્ટી અમે વિસાવદરમાં મહેનત કરીએ છીએ, તો એ હું ખાલી મારી વાત નથી કરતી, કદાચ અન્ય ત્યાંના કોઈ સ્થાનિક માટે પણ જો પૂરી પાર્ટીએ મહેનત કરી હોત, ઇવન ગોપાલભાઈએ પણ મહેનત કરી હોત કે ભાઈ આમને તમારે જીતાડવાના છે, તો પણ આજ એ જ માહોલ હોત. એવું જરૂરી નથી કે તમે ચર્ચિત ચહેરા છો. અમે પણ ચર્ચિત ચહેરા છીએ. કદાચ ચર્ચિત ચહેરાને ના ઉતારો ને તો પણ આપણે એમને કિંગ મેકર બનીને આપણે એમને સક્ષમતાથી જીતાડી શકીએ છીએ. એટલે મારું તો આર્ગ્યુમેન્ટ એટલું જ છે કે દરેકને મોકો મળવો જોઈએ. દરેક જગ્યાએ તકનો લાભ મળે એવા સમીકરણ ન ગોઠવવા જોઈએ. આમ તો બેન, વિસાવદરમાં પહેલાની ચૂંટણીમાં મુસ્લિમ મહિલા પણ ચૂંટાઈને આવેલા છે. આ વિસાવદર છે ને ત્યાં ટિકિટ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ મહિલા ચહેરાઓ ચર્ચાતા હતા. ખેર, આપણે આગળ 1-2 સવાલ છે હજુ ચર્ચા કરી લઈએ કે મહિલા મોરચો તમારી પાસે છે, પણ સુરતના મહિલા કોર્પોરેટર મહેનત કરી રહ્યા છે, એમની સાથે અન્ય મહિલાઓ હોય છે, તો મહિલા મોરચા તરીકે તો તમારે આગળ વધવું જોઈએ વિસાવદરમાં. હું એ જ કહું છું કે મારી મહેનત ચાલુ જ છે. વડાલમાં પણ પ્રચાર કરીને આવ્યા છીએ અને જે મહિલાઓને કામ ઉપર આપણે લગાડી છે, બધી મહિલાઓ મહિલા મોરચા સાથે જોડાયેલી છે. અમે પણ પ્રચાર કરીએ છીએ. આટલું વિસાવદરના ગામડા ખૂંદ્યા હતા, કોના માટે ખૂંદ્યા હતા? પાર્ટી માટે જ ને. તો એ અમારો પ્રચાર નથી? એક ગામડામાં ફર્યા છીએ, પ્રચાર કર્યો છે પાર્ટીનો. જ્યારે ભૂપતભાઈ પાર્ટી છોડીને ગયા એ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીને જીવંત રાખવામાં અમારો પણ એટલો જ સિંહ ફાળો છે. એટલે અહીંયા પ્રચાર નથી કરતા એવું છે જ નહીં. પ્રચાર તો કરીએ જ છીએ ને. પ્રચાર અત્યારે પણ ચાલુ છે. 2 દિવસ પહેલા જ હું પ્રચાર કરીને આવી છું ને હજી પણ ચાલુ જ છે. છેલ્લો સવાલ મારે પૂછવો છે. આમ તો કદાચ તમે આ વાતનો જવાબ નહીં દેશો, પણ તમને શું લાગે, ગોપાલભાઈ નિષ્ફળ રહે તો નેક્સ્ટ બોટાદ વિધાનસભા તૈયાર છે એમની માટે? હવે એ જ સવાલનો જવાબ હું સાચે નહીં આપી શકું, કારણ કે હવે તો 2022નો જંગ લડવાનો છે અને અમારે તો સમગ્ર ગુજરાત જીતવાનું છે. અને હવે ગોપાલભાઈ એની શું આગળ ક્યાં લડશે, શું લડશે, તો એનો જવાબ તો ગોપાલભાઈ જ આપી શકશે. અને બીજો પાર્ટીના જ્યારે ઓફિશિયલી અધિકૃત કોઈને નીમવામાં આવે તો એ તમને આપી શકશે, બાકી હું નહીં આપી શકું. બસ એટલી મારે તો રિક્વેસ્ટ છે કે મહિલાઓને યોગ્ય સ્થાન મળે, સક્ષમ મહિલાઓને યોગ્ય સ્થાન મળે, મહિલાઓને નહીં. અને ગુજરાતની રાજનીતિમાં 50% મહિલા ભાગીદારી છે તો
મહિલાઓને પણ એના સમસ્યાઓના સમાધાન માટે મહિલા નેતૃત્વ મજબૂત થાય એવો મારો હંમેશા આર્ગ્યુમેન્ટ રહેલી છે. કારણ કે આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે 50% તો કોર્પોરેશનમાં પણ મહિલાઓ છે, 50% સરપંચમાં પણ મહિલાઓ છે, 50% તાલુકા જિલ્લા પંચાયતમાં પણ મહિલાઓ છે, પરંતુ એમાંથી લીડર બનીને આવતી તો જૂજ જ હોય છે. બાકી તો બેનને ઉતારે, પત્નીને ઉતારે, માસીને ઉતારે, કાકીને ઉતારે, આવું જ હોય છે. તો મારું તો એક જ છે કે 2000 હવેની જે 27ની જે વિધાનસભા આવશે એમાં આશા રાખીએ કે મહિલા નેતૃત્વ ઉભરીને બહાર આવે અને સક્ષમ મહિલાઓને જગ્યા મળે. જી બહેન, આપ અમારી સાથે જોડાયા અને ખાસ કરી તમામ સળગતા સવાલ પર ખુલીને બોલ્યા એ બદલ ધન્યવાદ, આભાર.